તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તો એમાં સૌ પ્રથમ તો આવે છે બિંદુ. બિંદુ એટલે શું? તો કે બિંદુ એટલે ટપકું, એક જેટલું નાનું આપણે બનાવી શકીએ તેટલું. આ તો ઘણું મોટું કહેવાય, પણ તમે જેટલું નાનું વિચારી શકો એટલું એકદમ પોઈન્ટ. ધારો કે પેન્સિલની અણી કે પરિકરની જે અણી આવે એના દ્વારા બનાવવામાં આવેલું બિંદુ કેટલું નાનું હોય એ રીતનું. બિંદુની જરૂર આપણને ગણિતમાં કઈ જગ્યાએ પડશે? તો કે વર્તુળ છે, ચોરસ છે, અથવા તો રેખાખંડના બિંદુ. વર્તુળ ચોરસ એટલા માટે, ધારો કે કોઈ વર્તુળમાં આપણને બતાવશે આ રીતે કે એક વર્તુળ છે, એની અંદર બિંદુ પી છે, કાં તો એની બહાર બિંદુ ક્યુ છે, આ રીતે. તો આ એક પોઈન્ટ છે, એક બિંદુ છે, એ દર્શાવવા માટે આપણને આ રીતે સંકેતનો ઉપયોગ થાય. પી ક્યુ કહી શકો, કાં તો ABCD નામ પણ આપવામાં આવે છે, ગમે તે. ખાસ કરીને પી ક્યુ હોય છે એ બી એ બધા રેખાખંડ માટે કે રેખા માટે ઉપયોગમાં લેવાય છે. સમતલમાં પણ કોઈ બે બિંદુ હોઈ શકે. ધારો કે આને લઉં મેં બિંદુ, એ જ રીતના નામ આપું કે પી, અને આ છે બિંદુ ક્યુ. તો જો આપણાને એમ કહેવામાં આવે કે બિંદુ પી અને બિંદુ ક્યુને જોડતો રેખાખંડ બનાવો, તો કંઈ નથી, એ જ બંનેને જોડતો રેખાખંડ એટલે કે આ રેખાખંડ. એકદમ સીધી લાઈન, સીધી જે દોરી એને કહેવાય રેખાખંડ. અને જો આગળ આવશે કે રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, પણ અત્યારે બિંદુની વાત છે. તો કે આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે. એવી જ રીતે આ પહેલાં કીધું એ પ્રમાણે કે આ વર્તુળની અંદર પી બિંદુ છે, વર્તુળની બહાર ક્યુ બિંદુ છે. આ રીતે બિંદુ દર્શાવવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે આગળ જોઈશું કે બિંદુની જરૂર શું કામ પડે છે ગણિતમાં. હવે આવે છે રેખા. તો રેખા શું છે? તો રેખા અહીંયા કેવી રીતે બતાવ્યો, એ રેખાખંડ છે, એક ટુકડો છે. ખંડ એટલે કે ટુકડો, એ આગળ આવશે રેખાખંડ. રેખા શું છે? તો કે બંને બાજુ અનંત સુધી જે વિસ્તરેલી હોય એક લાઈન, એક રેખા, આ રીતે સીધી. આ બાજુ પણ અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી. તો આને કહેવાય રેખા. રેખાને ઘણીવાર નામ આપવામાં આવતા હોય છે, AB. બિંદુ પણ દર્શાવવામાં આવે છે, પરંતુ આ એના અંત્ય બિંદુ નથી. રેખાના અંત્ય બિંદુ ના હોય. કેમ? તો કે રેખા અનંત સુધી વિસ્તરેલી છે. ઘણીવાર રેખાને આ રીતે સ્મોલમાં L, M, N આ રીતે પણ નામ આપવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે વધારે કંઈ નહીં કે બિંદુ શું છે, રેખા શું છે, રેખાખંડ શું છે, એ બધાની સમજૂતી મેળવવાની છે કે કોને શું કહેવાય. વધારે કંઈ જ નથી, ખાલી માહિતી મેળવવાની છે કે બિંદુ એટલે આ, રેખા એટલે આ, રેખાખંડ એટલે આ. તો આ રીતે આગળ જોઈએ. બિંદુ અને રેખાને વિશે જણાવ્યું, હવે રેખાખંડ વિશે જણાવું. હવે જોઈએ કે રેખાખંડ શું છે. તો રેખાખંડ એ નામ પરથી ખ્યાલ આવે કે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. ધારો કે રેખા બનાવું તો રેખા આને કહેવાય, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. ધારો કે રેખા એ બી છે. અને રેખાખંડ શું છે? તો કે રેખાખંડ એ એક ટુકડો છે આનો. ધારો કે આમાંથી મેં આટલો ટુકડો કરી લઉં વચ્ચેથી, કે અહીંયાથી આટલો, અને એને મેં અલગ બતાવું અહીંયા. તો આને મેં નામ આપી દઉં છું પી અને PQ. તો આ થઈ ગયો રેખાખંડ. એમ ખંડનો મતલબ શું થાય? એક ટુકડો. તો આ થઈ ગયો રેખાખંડ PQ. તો આ ફરક ધ્યાન રાખજો કે બંને વચ્ચે ફરક શું છે રેખા અને રેખાખંડ વિશે. તો કે રેખાખંડ એક ટુકડો છે, એક ભાગ છે રેખાનો, જ્યારે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય. રેખાને અંત્ય બિંદુ ના હોય. આ જે બે બિંદુઓ છે પી અને ક્યુ, રેખાખંડમાં પી અને ક્યુ જે છે એ છે અંત્ય બિંદુઓ. એને કહેવાય રેખાખંડ PQ ના અંત્ય બિંદુઓ.
કયા કયા છે તો કે પી અને ક્યુ છે. આ જે પી છે અને આ ક્યુ છે એ બેને કહેવાય અંત્ય બિંદુઓ. તો આ બધું યાદ રાખવું. હવે આવે છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ શું કહેવાય અંગ્રેજીમાં? ઇન્ટરસેક્ટિંગ લાઈન. લાઇન્સ. તો કે છેદતી રેખાઓ એટલે શું? તો કે બે રેખાઓ એકબીજાને છેદે એટલે આ રીતે. આ એક રેખા છે અને આ બીજી રેખા છે. ધારો કે આને નામ આપી દઈએ AB અને આને નામ આપી દઈએ P અને Q. તો આ એકબીજાને છેદે કહેવાય. છેદવું એટલે શું? એકબીજાને ક્રોસ કરવું, કોઈક જગ્યાએ અડવું, કોઈક બિંદુએ. તો અહીંયા ધારો કે નામ આપી દઉં અહીંયા O. તો મેં એવું કહી શકું કે રેખાખંડ AB એ રેખાખંડ PQ ને O બિંદુએ છેદે છે. હવે જુઓ, આ લખવાનું કેવું લાંબુ થઈ જાય કે મેં એવું લખું કે રેખાખંડ AB એ રેખાખંડ PQ ને O બિંદુએ છેદે છે. રેખાખંડ હોય તો AB આગળ આ રીતે લખવું પડે, રેખા હોય તો જે કંઈ નામ હોય એને આગળ લખવું પડે. તો આ થોડું લાંબુ થઈ જાય. તો એના લીધે એક સરળ પદ્ધતિ બનાવવામાં આવે છે સંકેતમાં. તો કઈ રીતે? તો કે આ રેખાખંડ AB જે છે આ અને રેખાખંડ PQ, અને આપણે એમ વાંચીએ છીએ ને કે રેખાખંડ AB રેખાખંડ PQ, એને લખવા માટેનો ટૂંકમાં સંકેત છે. કઈ રીતે? તો કે આ રીતે. આને કહેવાય રેખાખંડ. રેખાખંડ AB આ રીતે વંચાય. આને રેખાખંડ AB એ રેખાખંડ PQ ને, એટલે મેં આવું લખીશ. રેખાખંડ PQ ને, રેખાખંડ એટલે કે આ રેખાખંડ PQ ને O બિંદુએ છેદે છે. તો આપણને આ કરતાં આ વાંચવું સરળ રહે. તો આ થોડું યાદ રાખવું. જો રેખાખંડની જગ્યાએ હોય રેખા હોય, રેખાખંડની જગ્યાએ આ રેખાખંડ છે કેમ કે આના અંત્ય બિંદુઓ છે, એની જગ્યા પર રેખા હોય તો આવી રીતે છેદતી રેખાઓની વાત કરીએ તો આ રીતે તીર હશે. તો આને નામ આપી દઈએ. ધારો કે BC CD નામ આપો. PQ છે તો અહીંયા નામ આપી દો RS. તો આને કહેવાય છે રેખાઓ, છેદતી રેખાઓ કહેવાય. તો એને કઈ રીતે સંકેતમાં લખીશ? તો કે રેખાને આ રીતે બતાવાય બંને બાજુ તીરથી. રેખા RS એ રેખા CD ને, રેખા એટલે બંને બાજુ તીર, CD ને ધારો કે અહીંયા મેં નામ આપી દઉં M, આ બિંદુનું. અહીંયા O આપ્યું તો અહીંયા M આપી દઉં. તો એવું કહેવાય કે રેખા RS એ રેખા CD ને M બિંદુએ છેદે છે. આની જગ્યાએ ધારો કે અહીંયા RS એક રેખાનું નામ આપ્યું, એક રેખાનું CD નામ આપ્યું. એની જગ્યાએ એવું પણ નામ આપ્યું બની શકે કોઈ જગ્યાએ કે આ CDની જગ્યાએ કહી દીધું હોય કે L, રેખા L, અને RSની જગ્યાએ નામ આપી દીધું હોય L, J, L, M, N, ગમે પણ L પછી હોય છે એટલે કે M. ખાસ કરીને એવું હોય છે કે L, M, N એ ટાઈપના એ પ્રકારના નામ વધારે જોવા મળે છે. તો આને આપી દીધું M. આ કેપિટલ M છે. જે છેદે છે છેદ બિંદુને મેં કેપિટલ M લખ્યો, મોટો M, અને રેખાને મેં નાનો M લખ્યો. તો આ રીતના સંકેતો આવી શકે. તો એ ખ્યાલ રાખવું. આ રેખા L કહેવાય અને રેખા M. તો એવું કહી શકું કે રેખા L એ રેખા M ને
એમ બિંદુએ છેદે છે. હવે આપણે એ જોઈએ કે સમાંતર રેખાઓ કોને કહેવાય. સમાંતર રેખાઓ અંગ્રેજીમાં કહેવાય છે પેરેલલ લાઇન્સ. સમાંતર રેખાઓ એટલે શું? તો કે બે રેખાઓ, ધારો કે અહીંયા રેખા એક એલ છે અને બીજી છે એમ. તો આ બંને રેખાઓ એવી છે કે અનંત સુધી મેં વિસ્તૃત છતાં એકબીજાને મળતી નથી. અત્યારે કદાચ દોરવામાં ભૂલ થઈ હોય તો થોડું ઘણું આમ હોય તો આગળ લાંબો અહીંયાથી એમ ધારો કે વાંકું દોરાઈ ગયું હોય તો આગળ મેં લાંબી કરું તો આ રીતે એમ મળી જશે, પણ એવું નહીં, બિલકુલ સમાંતર. જેમ કે રેલવેના પાટા હોય બે, તો એ કેવા હોય? સમાંતર હોય. ગમે એટલે દૂર સુધી જાઓ એ બંને એકબીજાને મળવાના નથી. ધારો કે આ રેલનો પાટો છે એ રીતે સમજો, આ વચ્ચે આ રીતનું હોય થયું હોય તો આ બે ક્યારેય એકબીજાને મળવાના નથી. હા, અને તો એકબીજાને મળતી ના હોય તેવી રેખાઓ એ છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓની આ એક ખાસિયત થઈ. શું? તે ક્યારેય એકબીજાને છેદે નહીં. બરાબર? તો આ જ છે સમાંતર રેખાઓ. ઉદાહરણ તમને કીધું કે રેલવેના પાટા કે જે એકબીજાને મળવાના નથી, તો એ સમાંતર રેખાનું એક ઉદાહરણ છે. તો આ ધ્યાન રાખજો. સમાંતર રેખાઓ બતાવવા માટે એક સંકેતનો ઉપયોગ થાય છે. કેવો સંકેત? તો કે આવો બે ઊભી લાઈન, આ છે સમાંતર રેખાનો સંકેત. સંકેત કઈ રીતે બતાવવામાં આવ્યો છે? તો ધારો કે એલ અને એમ સમાંતર છે તો આ રીતે બતાવવામાં આવ્યો છે. એલ આને કહેવાય સમાંતર. સમાંતર છે એમ જેવું, એટલે કે એલ અને એમ સમાંતર છે. ટૂંકમાં એલ અને એમ સમાંતર છે એમ બતાવવું હોય તો આટલું લાંબુ લખવામાં નથી આવતું કે એલ અને એમ સમાંતર છે, પણ આ રીતે બતાવી દેવામાં આવે છે કે આનો મતલબ એવો થાય કે એલ અને એમ સમાંતર છે. સમાંતર રેખાઓનો એક ગુણધર્મ છે એ લખી દઉં છું કે સમાંતર રેખા ક્યારેય એકબીજાને મળતી નથી. છેદતી નથી એવું પણ કહી શકીએ. મળતી નથી એટલે કે છેદતી નથી. હવે આવે છે કિરણ. ઇંગ્લિશમાં કહેવાય છે રે. તો કે કિરણ શું છે? કિરણ એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને બીજી તરફ ગતિ કરે છે. ધારો કે અહીંયા બિંદુ એ કહું એ, અને અહીંયાથી એમ દોરું, આ રીતે ગતિ કરે છે. બી દર્શાવી દો અહીંયા ધારો કે, તો આ કહેવાય કિરણ એ બી. તો કિરણ એ બીને દર્શાવવાનો સંકેત આપણે એ પ્રકારનો જ થશે. એ બીને લખીને માથા ઉપર આ રીતે તીર કરવામાં આવે છે એક તરફ. તો આ થઈ ગયું કિરણ એ બી. તો આને વંચાશે આ રીતે કે કિરણ એ બી. પણ દર વખતે આપણે આ રીતે નહીં લખીએ કે કિરણ એ બી, આ રીતે દર્શાવીશું. તો આ ત્રણેય વખતે યાદ રાખવું કે રેખાખંડ વખતે બંને બાજુ તીર ન આવે. રેખા વખતે બંને બાજુ તીર આવે, કેમ કે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે બંને બાજુ, એટલે એમાં બંને બાજુ તીર મૂકવાના હોય છે. અને કિરણ એક બિંદુથી શરૂ કરીને એક બીજી બાજુ ગતિ કરે છે
તો એને આ રીતે એક બાજુ તીર હોય છે, તો કિરણને આ રીતે દર્શાવવામાં આવે છે, એક બાજુ તીર, અને આ એ બીને આ રીતે લખવામાં આવે છે. તો આ ધ્યાન રાખવું. કિરણના ઉદાહરણ જોઈએ તો દીવામાંથી નીકળતા કિરણો, દીવામાંથી જે પ્રકાશના કિરણો નીકળે છે, કિરણો એ કિરણ કહેવાય એને. કેમ તો કે દીવો આ રીતે હોય, સળગતો હોય, તો અહીંયા ત્યાંથી એક તરફ ગતિ કરે છે, આમ બધે ગતિ કરે છે, પણ ટૂંકમાં એક બિંદુથી શરૂઆત થાય છે, અહીંયાથી શરૂ થાય છે અને એમ ગતિ કરે છે. તો આ એક કિરણ થયું, બે કિરણ, એમ આપણે એક બે રીતે ના કહી શકીએ, પણ ટૂંકમાં અહીંયાથી ગતિ કરે છે તો આને કિરણ કહેવાય. ઘણા બધા કિરણો બહાર આવે છે એમ કહી શકીએ એકસાથે. તો આ છે કિરણ. બીજું ઉદાહરણ જોઈએ તો સૂર્યમાંથી આવતા કિરણો એ જ પ્રકારનું થાય છે કે સૂર્ય સળગે છે અને પ્રકાશના કિરણો આ રીતે ગતિ કરે છે બધી દિશામાં. તો જેમ કીધું એમ કે કિરણ એક બિંદુથી શરૂ થાય છે, તો આ જે બિંદુથી શરૂ થાય છે, ધારો કે અહીંયા એથી શરૂઆત થાય છે, તો એને એ કિરણનું આપણે એને આ કિરણનું આ જે કિરણ છે એ બી એનેનું ઉદ્ગમ બિંદુ કહીશું, ઉદ્ભવ બિંદુ કહીશું. તો કે બિંદુ એ કિરણ એ બીનું ઉદ્ભવ બિંદુ છે. અને બી જે છે એ અંત્ય બિંદુ નહીં. કિરણ એક બિંદુથી શરૂ કરીને બીજી તરફ ગતિ કરે છે, તો આ બી એનું અંત્ય બિંદુ નથી, હજુ આગળ સુધી જશે ગમે એટલું. તો આ બીને આપણે કહીશું કે એના રસ્તા પર, એના પાથ પર આવતું બિંદુ છે. તો અહીંયા લખીશ કે બિંદુ બી એ કિરણ એ બીના પાથ પર આવતું, પાથ એટલે કે રસ્તો, એના રસ્તા પર આવતું, પાથ પર આવતું બિંદુ છે. તો આ ધ્યાન રાખવું. હવે જુઓ કે જો તમને એમ પૂછવામાં આવે, ધારો કે એક આકૃતિ બનાવું છું, આ ઉગમ બિંદુ જે છે આ રીતની આકૃતિ બને છે, તો આને જે સેન્ટર હોય એને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. તો એને ઉ નામ આપી દઉં છું. અને અહીંયા ધારો કે એ છે, અહીંયા છે બી નામ આપી દઉં છું એમ જ પોતાની રીતે. અહીંયા ધારો કે સી છે, અહીંયા છે ડી. તો હવે એમ કહેવામાં આવે કે અહીંયા તમને જોવા મળતા બિંદુઓના નામ લખો. તો બિંદુઓ કયા કયા છે? તો કે પહેલું જોઈએ આપણે બિંદુઓના નામ. બિંદુઓ કયા કયા છે? તો કે એક તો ઓ છે કે બધાનું ઉગમ બિંદુ છે, એટલે ઓ. પછી એ છે, બી છે, સી છે, આ ડી, આ બધા બિંદુઓ કહેવાય. તો એ, પછી બી, પછી સી અને ડી. અને એમ કહેવામાં આવે કે રેખાખંડો કેટલા છે? તો રેખાખંડો જુઓ, અહીંયાથી મેં ઓથી સી સુધીને જે છે, આ ઓસી જે છે એ તો કિરણ છે. પછી આ ઓ, આનું નામ આપેલું છે નહીં, પણ એ જે હોય એ પણ કિરણ છે. પછી અહીંયાથી આ એ પણ કિરણ કહેવાશે. અને ઓથી જો ડી ગણું તો આ પણ એક કિરણ ગણાશે. તો આમાં રેખાખંડો જોવા મળતા નથી. હવે જો એમ કહેવામાં આવે કે જેટલા કિરણો છે એટલા લખો, તો બીજા નંબર પર કિરણો. તો કિરણો કયા કયા છે? તો જુઓ, એક તો આ ઓબી છે, કિરણ ઓબી, આ રીતે સંકેતમાં કિરણ બતાવીશ. પછી હવે એમ પણ વિચાર આવે કે ઓએ કેમ ના કીધું? તો મેં એવું પણ લખી શકું કે ઓએ કેમ, તો કે કિરણ પરનું જ બિંદુ છે. તો કિરણ પર કોઈ પણ બિંદુ હોય તો મેં એ
કિરણને એક ઉગમ બિંદુ છે આપણો જે ઉદ્ભવ બિંદુ એ જે છે એ રહેવા જોઈએ. અહીંયા તો ઓ એ કિરણ પણ કહી શકું અથવા તો મેં ઓ બી કિરણ પણ કહી શકું. કિરણ ઓ એ કે કિરણ ઓ બી બંને કહી શકું, કારણ કે આ એ બિંદુ કે બી બિંદુ બંનેમાં કંઈક ફરક અલગ અલગ છે એ ખરું, પણ એ સમાનતા છે કે એ બંને કિરણ એ જ કિરણ પરના બિંદુઓ છે. તેથી મેં બંને કહી શકું. તો આ ઓ બી લખું છું, પણ તમે એવું પણ લખી શકો કે કિરણ ઓ એ. બીજું તો કે ઓ સી કિરણ, પછી બીજું ઓ ડી કિરણ. આટલા છે. હવે જો તમને એમ કહેવામાં આવે કે 4 કિરણોના નામ લખો, તો આ એક કિરણ છે પણ એના ઉપર નામ આપેલું નહીં. તો ધારો કે મેં અહીંયા કહી દઉં કે અહીંયા પી, અહીંયા નામ કોઈ જગ્યાએ છે નહીં પી, તો પી કહી દઉં. તો મેં આવું પણ લખી શકું કે ઓપી કિરણ. આ કિરણ ઓપી થયું. તો આ રીતે કિરણોનું નામ લખાય. અને એમ કે રેખા, રેખાના નામ લખો. તો રેખાઓ કઈ કઈ છે, કેટલી જોવા મળે છે આમાં? તો કે આમાં માત્ર આ જુઓ, આ પણ કિરણ છે, આ પણ કિરણ છે, આ પણ કિરણ છે. તો આપણી જોડે રેખા એ માત્ર જો આ કહી શકું કે મેં કે આ ઓસી એ કિરણ છે, આમ પણ કહી શકું કે ઓડી એ કિરણ છે, પરંતુ આ સીથી ડી કે ડીથી સી આ જે કહીએ આ આખું સળંગ જે દેખાય છે એને કહીશું આપણે રેખા. કેમ? તો કે રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. તો અહીંયા આપણને મળશે સીડી, રેખા સીડી મળશે. હવે જો રેખાખંડો કહેવામાં આવે, રેખાખંડ જેટલા જોવા મળે એ લખો. તો જુઓ, આ ઓસી એ કિરણ છે આગળ, પણ ઓથી સી સુધીનો આપણે લઈએ તો એ તો રેખાખંડ થયો ને. તો એને આપણે એમ આ રીતે લખી શકીએ, રેખાખંડ ઓસી. પછી એવી જ રીતે ઓ એ, ઓ એ રેખાખંડ ઓ એ. પછી રેખાખંડ ઓ બી લખી શકીએ, રેખાખંડ ઓ બી. પછી રેખાખંડ એ બી લખી શકીએ, રેખાખંડ એ બી. અને છેલ્લું કયું રહ્યું? રેખાખંડ ઓડી. આ પણ રેખાખંડ, જો અહીંયા બિંદુ તો દર્શાવેલો નહીં એટલે નહીં કહેવાય, પણ જો ધારો કે આમ હોત તો આને એવું પણ લખી શકીએ કે રેખાખંડ ઓપી. તો આ રીતે બિંદુઓ, કિરણો, રેખા, રેખાખંડ એ બધાનો ખ્યાલ આવવો જોઈએ. હવે જુઓ કે અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જો તમને પૂછવામાં આવે કે આપેલી રેખાઓમાંથી છેદતી રેખાઓ અને શું કહેવાય સમાંતર રેખાઓ ઓળખો. પછી કોઈ બિંદુ, ધારો કે અહીંયા બિંદુ લખ્યા નથી, પણ ધારો કે અહીંયા નામ આપી દે ઓ, અહીંયા નામ આપી દે એ આવી ગયું ને, તો અહીંયા નામ આપી દઉં ધારો કે સી. તો હવે એમ કે ઓળખો કે કયા બિંદુએ છેદે છે અને સમાંતર રેખાઓ કઈ છે, છેદતી રેખાઓ કઈ છે. તો એ કઈ રીતે ખ્યાલ આવે? તો સમાંતર રેખાઓનું આપણને સમજૂતી ખબર હોવી જોઈએ, વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે કઈ? તો કે બે સમાંતર કે એકબીજાને ક્યારેય છેદે નહીં. તો આ જુઓ, અહીંયા આ બે સમાંતર બતાવેલી છે. કઈ? તો કે રેખા એ બી અને પી ક્યુ. તો આપણે લખી શકીએ પહેલી વાત એ કે રેખા એ બી અને કઈ રેખા પી ક્યુ એ સમાંતર છે. આ સમાંતરનું ચિહ્ન લખી દીધું, એ બંને રેખાઓ સમાંતર છે. બીજું, છેદતી રેખાઓ. તો જુઓ, આ આરએસ જે રેખા છે ને એ બીને છેદે છે અને પીક્યુને પણ છેદે છે. તો જુઓ, રેખા આરએસ એ બીને, રેખા એ બીને કયા બિંદુએ છેદે છે? સી બિંદુએ છેદે છે. આ એક માહિતી મળી. પછી બીજું, તો રેખા આરએસ એ પીક્યુને કયા બિંદુએ છેદે છે? કે ઓ બિંદુએ.
રેખા RS એ રેખા PQ ને O બિંદુએ છેદે છે. હવે જો તમને એમ પૂછવામાં આવે કે કઈ કઈ રેખાઓ C બિંદુમાંથી પસાર થાય છે, તો સવાલ નથી લખતો, ડાયરેક્ટ જવાબ લખું છું કે જો એમ પૂછવામાં આવે કે કઈ રેખાઓ C બિંદુમાંથી પસાર થાય, તો C બિંદુમાંથી પસાર થતી રેખા એટલે એક તો આ અને બીજી આ કઈ છે, તો કે AB એ C માંથી પસાર થાય છે, તો કે રેખા AB. અને બીજી કઈ છે, તો કે આ RS રેખાનું ચિહ્ન, આ રેખાખંડ થઈ ગયો. આ રેખાનું જે ચિહ્ન આપણે લખીએ એમાં તીર હોવું જોઈએ. તો આ રેખા AB અને આ થઈ રેખા RS એ C બિંદુમાંથી પસાર થાય છે. તેવી જ રીતે જો પૂછવામાં આવે કે ઓમાંથી પસાર થતી રેખાઓ કઈ છે, O બિંદુમાંથી પસાર થતી રેખાઓ, તો આવડે તો કે PQ અને RS. તો આ રીતે કંઈ પણ સવાલ પૂછે સમાંતર રેખાઓને લગતો કે છેદતી રેખાને લગતો તો આવડવું જોઈએ. જુઓ કે આ રીતની નીચેની પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો કહેવામાં આવે અને આવું આપવામાં આવે કે બિંદુ E રેખા L પર છે અને રેખા L એ AB ને Q બિંદુમાં છેદે છે. તો જુઓ થોડું જોવાનું કે આપણને પહેલું કીધું છે કે બિંદુ E રેખા L પર છે, તો રેખા L આ રીતે બનાવી દો. ધારો કે આ રેખા L, આ છે L, નામ આપી દીધું. હવે એના ઉપર બિંદુ E છે, તો ધારો કે અહીંયા મેં બિંદુ લખું છું E. આ બિંદુ એ રેખા L પર છે, તો આટલી માહિતી આપણી થઈ કે બિંદુ E રેખા L પર છે. અહીંયા સુધીનું કામ થયું આપણું. અને રેખા L એ AB ને Q બિંદુમાં છેદે છે. હવે AB કોઈ બીજી રેખા હશે એ L ને છેદે છે, તો ધારો કે મેં બનાવી દઉં અહીંયાથી આમ, તો આને નામ આપી દઉં મેં AB, આ રેખાને નામ આપી દઉં AB. અને આ બિંદુ કયા બિંદુએ છેદે છે, તો કે Q બિંદુમાં છેદે છે, તો આને નામ આપી દઉં Q. તો આ જે પરિસ્થિતિ કીધી એ પ્રમાણે આપણી આકૃતિ આવી બને. જુઓ કે બિંદુ E એ રેખા L પર છે, તો આ કે રેખા L છે, એના પર આવેલું બિંદુ E છે. અને રેખા L એ રેખા AB ને Q બિંદુમાં છેદે, તો જુઓ આ રેખા AB ને આ L જે છે એ Q બિંદુમાં છેદે છે. તો આ રીતે જે કંઈ માહિતી આપે એ પ્રમાણે આકૃતિ બનાવતા આવડવી જોઈએ. તમને હેરાન કરવા માટે એવું પણ કહી શકે કે કોઈ બિંદુ નામ આપી દઉં N એ રેખા L પર નથી કે AB પર પણ નથી, રેખા AB પર પણ નથી. તો કે બિંદુ N એ રેખા L પર નથી કે રેખા AB પર નથી, તો શું થાય, તો કે આમાં કંઈ નથી કરવાનું. આપણે કોઈ રેખા પર આપણે N બિંદુ દર્શાવવાનું નથી. કેમ, તો કે L પર પણ નથી અને AB પર પણ નથી. એટલે ગમે ત્યાં બીજા અહીંયા જ બતાવો, અહીંયા બતાવો, કોઈ પણ એક જગ્યાએ બતાવી દેવાનું. ધારો કે મેં અહીંયા બતાવી દઉં છું કે અહીંયા છે આપણું બિંદુ N. તો જુઓ કે બિંદુ N એ રેખા L પર પણ નથી, બહાર છે, અને AB પર પણ નથી, તો AB ની બહાર છે. તો આ આવડશે.